હે રાજાજી ના લીધે આજ ઘરે મોટા બંગલા છે હે રાજાજી ના લીધે મારે ઘરે મોટા બંગલા છે હવે હિલાલે રસે દે મીઠી માથે મેર છે હવે હિલાલે રસે દે મીઠી માથે રાજાજીના રાજમાં હવે લાલ મેર છે જય રાજાજી અને આ બાજુથી 100 રૂપિયા આપી આપણે બાલાજી હનુમાન દાદાને યાદ કરવાના છે ત્યારે એ મારો અંજલિનો ચાયો હનુમાન એ વાલા બજરંગી જય બાલાજી હનુમાન એ મારો અંજલિનો ચાયો હનુમાન એ દાદા બજરંગી એ તને ચડે છે આકડાની માય એ વાલા બજરંગી એ તું તો સારંગપુર વાળો હનુમાન એ વાલા બજરંગી એ આ બાજુથી આપણે 500 રૂપિયા આપી એક કબરાઓ વાળી મોગલને યાદ કરવાના છે અને એક આપણે ખોડિયાર માને પણ યાદ કરવાના છે કેને માર્યો માનો રોજો રોજો હે આય ખમકારી નો રોજો હે મારે મછરાડી નો રોજો મારી માખરાડી નો રોજો જય ખોડા જય ખોડા જય કાગોળ વાળી જય કાગોળ વાળી સરોવર પાણી પીતો મારે આય કોડલ નો રોજો મારે ખમનારી નો રોજો
બાજુથી આપણે કબરાવારી મોગલને યાદ કરવાની છે અને આ બાજુથી આપણે એક મામાદેવની ફરમાઈશ લેવાની છે, એક સુરાપુરા દાદા ભોળાદવાળા અને એક હોનલમાં મઠડાવાળી. આ ત્રણ ફરમાઈશ છે. 300 રૂપિયા આપીને એ મોગલ તારો સપનું પૂરું કરશે કરશે. એ કબરાઓ વાળી તારું સપનું પૂરું કરશે. એ તારો જગમાં થશે નો. એ તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. બગાડ બગાડ દુનિયા તો મતલબી છે, મોઢે મીઠું બોલશે. તારી પીઠ પાછા આવી તારી વાતો કરશે. દુનિયા તો મતલબી છે, મોઢે મીઠું બોલશે. તારી પીઠ પાછા તારી વાતો કરશે. એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે. તારું જગમાં થશે નો. તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. અને આ બાજુથી મામાદેવની ફરમાઈશ લેવાની છે ત્યારે એ મોજીલા મામા મારા મોજીલા મામા જો ખીચડા રે વાળા. આવા મોજીલા મામા જો મોજું કરાવે મામા મોજું કરાવે જો. મોજુમાં આવે મામા લેરુમાં આવે જો. ખીચડા રે વાળા આજ મોજું કરાવે જો. અને એક આપણે ભોળાદવારાને યાદ કરવાના છે ત્યારે હે મને માવતર માળો તો એવા ભોળાદવારા માળજો. જય ભોળાદનાથને ભોળાદનાથને. એ મને માવતર માળો તો આવા ભોળાદવારા માળજો. તમે ભવો ભાવ મારજો. એ સરુડા જાણી એ સંભાળ રાખજો. તારા ખોડે ખુદવાના ઘણા કો. એ તારા ખોડે ખુદવાના ઘણા કો. માવતર મળે તો ભોળાદવારા જેવા મળજો. આપણે હોનબાઈને પણ યાદ કરવાના છે ત્યારે મઠડે બેઠી છે હોનલમાં
હોનલ મારું સમરથ સરકાર છે मठड़े बेटी से होनल समरथ सरकार से समरथ सरकार से ने होनल माने बाप से मठड़े बेटी से होनल मान समरथ सरकार से આપણે ઓમિયા માતાજીને પણ યાદ કરવાના છે ત્યારે એ લીલીના ઘેરમાં હોલ ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી ઓમિયા રાજમાં એ ये तारा युग में रथ आव्या रे रमणा रमजो ये तारा युग में रथ आव्या रे रमणा रमजो ગુજરાતમાં જીણા મોર બોલે અમારી ઓમિયા રાજમાં चलने याद रुलाई मुखे याद सजन की आई ओ चलने याद रुलाई मुखे याद सजन की आई जी झलनी मुख ना वो रे मुझे याद सजन की आई ए हाँ बोल दे चलने खातर मुझे याद सजन की आई हो चलने खातर मुझे याद सजन की आई जी झलनी मुख मावो रे मुझे याद सजन की आई बोली पादर ની પની હારી તું છે મારી બેન જો પાદરની પનિહારી તું છે મારી બેન જો બેની કિયા રે ના કરને તો નાન રાજવી પરદેશી પંડિયા તારે મારા વીર જો
દેશી પંખીડા તમે મારા વીર છો રે એવા પાણી ના રે પાવું કોવા કાઠડે સામે નગરી પીગલ કાઢ દે આઈ જો વીરા સામેની નગરી પીગલ કાઢ દે આઈ જો રે રે કરે છે પટિયાર રાજ આવા રાજ રે કરે છે પટિયાર રાજ વીરા આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને રાજ કરે તે પટિયાર બાપુ છે હો ભલે બેન છે કોઈ રાજમાં હાજર એ રાજમાં હાજર છે કોઈ આર્યો રાંદલમાનો દીધેલો શું કીધું ભાઈ આર્યો રાંદલમાનો દીધેલો તો બધે રાંદલમાં જ દીધેલા હોય ભાઈ આવો અમાર બહુસરમાન દીધેલો કેમ ગયો ગમાણિયા દાંતવાળો જો ભાગી ગયો ઠીક તો તમે અહીંયા કોણ ભજીયા બનાવવા વાળો રાજનું માણા કોઈ છે કે નહીં તે ખબર ન પડી જાય રાતનો માણા પ્રધાનજી સૌ તમે પ્રધાનજી છો હા ઠીક તો પ્રધાનજી હાજી આ ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે છે તમે આટલું બધું આવીને મીંડા પૂછો તો તમે કોણ છો ભાઈ અમે બટા તાર દાદા છે દાદા તમારા ઘરના આવો ને કે ઠીકા ભેગો હા કાઢ નાખી બારો તો તમે ક્યાં દાદા સમજો ક્યાં ગિરિમાઈલા દાદા છો ના તો અમે ગોર દાદા છે માય ગોડ ગોરાણી માના હા એના નમસ્તે નમસ્તે દાદા આયુષ્માન ભવ આ હું કર્યું આશીર્વાદ દીધા આવી રીતના હોય અમે આવી રીતના જ દઈ ઘરે કઈ ગોરાણી દેતા હોય તો એને ન દેવાય તમારે જેવો હોય ને એનો જ દેવાય ઠીક છે તો હું સેવા કરું તમારી ક્યુનગર છે ને કોણ રાજા રાજ કરે મને નથી ખબર નવો મુકાણો બાપુને પૂછતો હોઉં પૂછતા હો હા ઠીક છે આઈને ઉભા રહીજો કેમ તમારે રાખવું છે રાખવું નથી તો બીજું કામ છે આમાં શું છે એમાં લીલોડું શ્રીફળ ઠેક બાપુની માનતાનું છે બાપુના પગે વધારી અને મોઢામાં પાણી નાખી પી લે છે પ્રધાનજી હા માનતાનું નથી તો લગ્નનું શ્રીફળ છે તો દાદા તમારે મોડું થઈ ગયું કેમ બાપુનું તો થઈ ગયું છે અરે બાપુનું ભલે ને થઈ ગયું હોય હા બાપુનો દીકરો છે એ દીપડાનો શોખ નો રાખે હાવડનો શોખ રાખે બાપુને કુંવર છે કુંવર હમણાં જ બે ગાડી ઉતાર્યું એ પલ્લી ગયું એમ નથી કેતો તો ગુજરાતીમાં કયો ને બાપુને છોકરો છે છોકરો છે બે બે કોણ એક હું બીજો એક ઈંડોળે ઈ જ કે ઈ ઠીક હા તો એ બીજા માટે છે મારા હાટું નથી તમારા હાટું આ નહીં તમારા હાટું ગડગડિયું લેતો આવીશ એ નો હાલે આપણે બગડેલું હોય છે તો હાલશે હાલશે હા કાંઈ વાંધો નહીં લેતો આવીશ પૂછતો આવું બાપુને પૂછતા હો આયો ભર્યો ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા અરે કહો પ્રધાનજી ડેલીએ ગોરદાદા આવ્યા છે આવવાની રજા માંગે તમે કહેતા જ લેતો આવો અરે વીરા પ્રધાન હાજી બુદ્ધ જો રાજના હોય હોય તો એમને માન સહિત રાજમાં આવવા દ્યો અને જો રખડતા પકડતા હોય તો શીખ આપી ડેલીથી રવાના કરો કદાચ તો ભૂદેવના પગલા પાવન હોય તો ભૂદેવને માન સહિત રાજમાં આવવા દ્યો ઝેરોક્સ મગાવી લો એની પગલા મન નથી લાગતો એક પાવન હોય એવું કારણ કે આ રોડ ઉપર નકરા પોઈદ્ર જ હતા દાદા બોલો રાતના છો કે પછી ઉકેડા ફફરવા રાખડે બધા તારી જવાનો હોય રાજનો સૌ કાઈ નક્કી નો કહેવાય પુનિતના બસ સ્ટેન્ડે સીધા કપડા લઈને ભાઈ ગયો રાજનો સૌ પ્રધાનજી રાતના છો હા. આઈલાવા રાજી ખુશીથી બોલવામાં ધ્યાન રાખજો કેમ બાપુ ચોટલી ખીતો થઈ ગઈ છે ઠીક બાપુ ગોરદાદા આ કોણ છે છે બાપુ રાજા પટિયાર ને ભૂદેવના જય માતાજી મહારાજ અરે જય માતાજી ભૂદેવ પહેલા તો મને એમ કહો ગામ ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો મારા રાજમાં આવવાનું કારણ શું છે ભૂદેવ આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા ફાઈટ ને તારો બાપ બેહી જાય હેઠો અરે મહારાજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ તમારા કુંવર સાથે જીલાવા આવ્યો છું મહારાજ ખામોશ ભૂદેવ ખામોશ ખામોશ હા તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે એનું શરીર નથી એવું ખારા થઈ જાવ એવું
પોકરણગઢના રાજા આજમલ સાથે આજ 20 વર્ષ થયા વેર. એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે. માટે જે રસ્તા વળતર વના થઈ જાવ એ પ્રધાનજી ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. જાઉં છું. હાલે નીકળો હવે અહીંથી. ખબર પડી ગઈ ને એટલે અમે હરામી છે એમ. એ તો અમને ખબર જ છે પ્રધાનજી. હું કીધું બાપુને એટલા બધા ગરમ કરી નાખા. મેં તો પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢનું આ રાજ્યમાં નામ ન લેતા હો દાદા. કેમ? પોકરણગઢમાં બહુ બહાટી બોલે, બહુ બહાટી શેની? ગુંદી ગાંઠિયાની. એ પ્રધાનજી યુદ્ધને યુદ્ધની. યુદ્ધની. યુદ્ધની? હા. તો અમને નહોતી ખબર પ્રધાનજી કે તમે પોકરણગઢમાં આવીને બાવળિયા વાવી ગયા. અમને ઈ નહોતી ખબર તમે બાવરિયા હોહરા થઈને આવો છો. એવું છે? હમણાં આવો. આ લીલું નારિયેલ હા. હનુમાન દાદાને દેરીએ વધારીને સીધા ઘર ભેગા થાવ. આ નારિયેલ વધારવાનું નથી, નકર વધારી નાખ્યું હોય પ્રધાનજી. અમારે નથી કરવું કઈ. કેમ? મૂળ એને ગમતું નથી અને આ ડોડો લઈને રોજ તમારે થોડું આવું આયા. તો તમે રોજ અહીંયા ઉભો હોય, તમને ખબર નથી હોતો કે હું આવવાનો છું, ડેલી બંધ કરી દેવાય. બંધ જ હતી. તો ખખડાવી તો કેમ ખોલી? એ ખોલવી પડે, અમારે જોવું પડે કોણ આવ્યું છે એમ. ઠેક, કઈ વાંધો નહીં પ્રધાનજી. હાજી. હજી એક વાર ટ્રાય મારવા દઉં. કાંઈ ટ્રાય મારવાનું મશીન છે? ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દઉં એમ નથી કહેતો બાપુ પાસે હજી એક વાર જવા દો એમ કહું છું. તોય જવું છે? જવું છે, જવું છે. જવું છે. તમારે વેતેકની સોયણી સંભાળજો. જાઓ. કમોન બાપુ કમોન. કમોન 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 ડેડી કમોન. કા ડેડી કીધું કેવું સપકું સેડ્યું નથી રેવો. આમાં હિસાબ કરી નાખજો આપણો. હવે રાખી લેજો, કોક ભયાન ખબર પડે તમને. પ્રધાનજી આપણો હિસાબ હવારે જોહે. આપણા આગલા 5 રૂપિયા બાદ કરી જે કઈ હિસાબ થતો ને હવારમાં રોકડો જોહે. અલે કેનો વારો હે? અરે મહારાજ, શું છે ભાઈ તારે? આપ કહો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર, 22 વર્ષના બોલા હોય. 42 થયા તોય ભેગા નથી થયા. દીકરી દીધે કોઈના વેર વધતા નથી મહારાજ, ઓછા થાય છે. આ વેર વધવાની ક્યાં વાત કરો? કપાઈ મરવાની વાત કહી. આમાં લેખની વાત કહેવાય મહારાજ. આ લેખ તો લલાટે સોટાડી દીધા. લેખની માથે કોઈ મેખનો મારી શકે? મેખનો મારત કઈ નહીં, મોર ઈંડા સિતરી ગયા હે. અને મહારાજ કાન ખોલી સાંભળજો. બે કાન ખુલ્લા કરી નાખો, નાકમાં સેડા કાઢ નાખજો. કદાચ આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. સાહેબને કે મારા બાપનો દીકરો હો. અને બ્રહ્મત્યાનું પાપ તમને ને તમારી પિંગલગઢ નગરીના શિરે છે, માટે મહારાજ વિચાર કરજો. અરે ભૂદેવ આજ પ્રેમનું સંતાન છો ને એટલે રાજા ભડિયા લાચાર છે. જો કોઈ છત્રી ગુણનો અહીંયા આવ્યો હોત તો મારી સમસેથી ધરતી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે. માટે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પંખી નીચે પાડું, ભટિયાર છે મારું નામ. થોડી જ વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ કુંવર પ્રતાપને બોલાવી લીલુડા સિંહનો સ્વીકાર કરાવું. આય પ્રધાનજી મોટી મોટી રેવા દ્યો. સિંહ ના કરું શિકાર ના, વાઘ ના કરું વેપાર. કાલ ગોંડલ છોકડિયા પણ બેન ધબધબાય ખબર હે ને? હું માર ખાતો તો તમને સાઈડમાં ધબધબાવતા હતા ખબર હે ને? રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય. 700 પૂરા લઈ સાહેબ તો. બે જ ના અલગ. હું છે પણ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. એ આપણા નો આવે. હા બોલાવું દીકરાને. મારો દીકરો ગુમડું ફોન નહીં ખોય. આવ્યો તો હું બાપુ દાટી મારો આમ કરી નાખું તેમ કરી નાખો. કાચે કાચો તાવો બહાર કાઢ નાખે કે નહીં? પ્રધાનજી કહેવાનું હોય, કરવાનું ન હોય. જો હાવ ખોટા ભામણ છે. ભામણ ચોક બનીને આવ્યા છો. પ્રધાનજી શું છે? બાપુ જાય તે કેવા? કોરી રજપૂત 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 રજપૂત. હા શું કહેવાય ગયું? રજપૂત. હા તમારી જાત ગજાત. આ તે કજાતના હાથમાં જ આવા ઠૂઠા હોય. આ ઠૂઠું નથી હો. તાઈ સાપડી કાઢવાનો આઈટમ છે. અણી છે એમાં? અણી નો કઈ નહીં, ધાર તો છે ને બૂંધી. પ્રધાનજી હા કયું ના આવા ઠોકા ખાવ છો હા
આની જગ્યાએ હું હોત ને અત્યારે હું વયો ગયો હોત. ખોટે ખોટા ઠોકા ખાવ છો તમે. ઠોકા ખાવા પડે દાદા. કેમ? અકેલા મિસ્ટર ખિલાડી કમાવા વાળા. ખુદ કી ખાતા હું, ખુદ કી કમાતા હું. એકલા જ છો? એકલો જ છું. ઠેક, કાંઈ વાંધો નહીં. પ્રધાનજી એમ તો છે ને ઘરે ખાવા વાળા 3-4 જણા. 3-4 જણા છે. ઠેક, કાંઈ વાંધો નહીં. તો બાયડી છોકરા હશે કાં? લે નો હોય. ઠેક, કેટલાક છે? ગરીબ માણસ કેટલા હોય? કેટલા? 12 છે. 12? 100 છોકરીઓ 100 છોકરા. ઓહો, તો ગરીબ માણસ 12 છે તો અમીર માણસ કેટલા છે પ્રધાનજી? આમાં કોઈ અમીર નથી અમાર બાપુ સિવાય. બાપુએ શું કીધું? દીકરાને બોલાવવાનો. કેનો? ઈ નથી પૂછ્યું, એનો કીધો કે મારો કીધો. પૂછતા હો. સમજી ગયો. બોલાવું દીકરાને. બેજો બાપુની બાજુમાં કે ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ભાગતા નહીં. બોલાવું દીકરાને. હમણાં આવશે જો. દીકરો આવશે બાપુનો. એ જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. અગર આજના દરબાર આવજો, આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આપે તારી અંગે જમર પેલા આત્મસી ઓરી તલવાર કેડે તારી અંગે જમર પેલા આ કય નગરી ન હું તો રાજવીરે આ કઈ નગરી ન હું તો રાજવીરે સુરે હોય મેરા નામ કય નગરી ન હું તો રાજવીરે ગઢ પિંગલ હું તો રાજવીરે પડતા હોય મેરા નામ ગઢ રે પિંગલ હું તો રાજવીરે આ પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવો બાપુ આવો. આવ્યા રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ ક્યાં હોતા હતા એમ કહું તમને. પોકરણગઢ થી બાપા દાદા આવ્યા છે, બાપુ જેમ ભાવે એમ બોલો. મારે કઈ કામ નથી. જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા પાસે લઈ જાય. હાલ ધવલાન પપ્પા પાસે લઈ જાય. ઓય માં દીકો આવ્યો. કે ભાઈ પપ્પાને. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપનો નમન છે. અરે પિતાશ્રી અત્યારે બોલાવાનું કારણ અરે બેટા પ્રતાપ, રાજ વિશે બોલાના કારણ એ જ કે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલરાય એમની સુપુત્રી સગુણાના લીલવા સિંહોનો સ્વીકાર કરવાનો છે. અરે પિતાશ્રી એ તો કદાપી નહીં બને, કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર ચાલે, અને એટલું જ નહીં 22 વર્ષથી આ બોલા ચાલે, માટે આ વાત તો કદાપી નહીં બને પિતાશ્રી. અ બેટા પ્રતાપ, એટલા બધા ક્રોધિત ન થાવ. આપણે દીકરી પર લેશું અને વેર પણ વાળશું, માટે લીલુડા શિખરનો સ્વીકાર કરો. ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. દીકરી નથી લેવી, એકાદી બકરી લ્યો ને એટલે બધા શા ભેગા થાય. દીકરી લઈ લે. દીકરી આવશે બકરી આવશે. આમ બોલાય પપ્પા હામુ. અમે કોઈ દી બોલાય પપ્પા હામુ. 20 વર્ષ થયા વેર આલે ના આમાં જ ગયું છે બધું. 20 વર્ષના વેર ને તાજા કરવા આયલા. તાર નારિયેલ શું મામૂલી નારિયેલ છે 20 રૂપિયાડી વાળું. આ ત્યાં ડૂટી છે.
ફૂટી જાહે. આ પાણી ભર્યું મોતીવાળું નારિયેલ છે, અસબડા વાળું. ઝીલી લ્યો મારો બાપ, નકર પછી વારો નહીં આવે. પૂછો આમાં કોકને પસા થયા, હજી હુકેલાય ન થાય. મેહુલદા પ્રધાનજી, અય પ્રધાનજી, આ કોણ છે? હાપરનો હુરો પૂરો. પ્રતાપ કુંવર પ્રતાપ રાય. રાય, જીરું, મીઠું. પ્રતાપ રાય. પ્રતાપ, આ પ્રતાપ છે. આ પ્રતાપ બાપુનો, બાપુનો આજ પ્રતાપ. આ પ્રતાપ બાપુનો, બાપુનો આજ પ્રતાપ. કઈ વાંધો નહીં, આજે રાજકુંવર છે. ઠીક, કઈ વાંધો નહીં, હું મૂર્તિઓ ચેક કરી લઉં. આ પકડો, આ શું છે? ટીપણું. ટેપડામ કરી જાવ. એ ટીપણું ન કહેવાય, એને પંચાંગ કહેવાય. પંચાંગ સિંગિયું. માપે ભાઈ માપે. કેમ? ઉભા રહ્યો. આ ઓલી હમણાં રાજમાં પાણી ભરવાયું તેની ઘડિયાળ હે ને, એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે. મેં પ્રેમ એવો કર્યો બીજે ઘરખેણું નહીં કરે. માપે હો ભાઈ, એમાંય ફરી આવેલા હે. એવું છે? કેમ? લે રાજમાં રમતા હતા, હિસકાન કાંગરો ભાંગો હોય તો ખાઈપકા. એવું થયું? કઈ વાંધો નહીં. ઓનલાઈન બે કાન ચાલુ, એમાં માપે એમાં આંગળી બગડી જાય. કેમ? લે રસી આવે હે તો દવાખાના ભેગા કરો. દવાખાને તો લઈ જાય છે, પણ હાપર ડેમમાં નાઈ છે ધબા ધબી. એવું છે? હા ઠીક. એ ભાઈ ભામણ શોખ ભંગારી તું. કોકના દીકરા આમ મશીન બંધ નથી થઈ ગયું ને, નકર એવરેજ નહીં આપે. હા આ બધે એટલું ને, આ બધે ઠીક. પ્રધાનજી, હાજી અમારે ચેક કરવું પડે, કેમ કે અમારે દીકરી દેવી છે. તે અમારે દીકરો દેવો, થોડો દીપડો દેવો હે. એમાં એવું છે, શબ્દમાં ગોબા પડે ને એવું કામ અમે નથી કરતા. તો ઈ ગોબો અમે નો ઉપાડી લઈ, ફાકા પાડી નાખી. એવું છે? હા કઈ વાંધો નહીં પ્રધાનજી. બાપુ હમણાં પડ્યા હતા ને ઈંડોળામાંથી, હા બાપુને જરાક નાકમાં લાગી ગયું છે. તો અહીંયા નાકમાં લાગ્યું ને, અહીંયા થોડુંક ભીંગડું વળી ગયું છે. જો ક્યાં ભીંગડું છે? અરે આમ જોવો તો ખરા. એ ભીંગડું નથી દાદા, થઈ એ હુકાઈ ગયેલો ગુંગો સોઈટો હે. અય પ્રધાનજી, ગુંગો કાઢી લઉં, કાઢી લઉં. બાપુ મોસમ પ્રમાણે સેજ ખારાશ પકડી ગયો. રાતનો ગુંગો એટલે ગુંગો. ખાઈ ગયા? ખાવો છો તમારે? હજી એક છે, મારે નથી ખાવો પ્રધાનજી, તમે ખાઓ. ફોઈત્રી એક છે. ના પ્રધાનજી, હા બીજું બધું તો ઠીક, મૂર્તિઓ તો બરોબર જ છે, પણ મારે તમારા રાજમાં થોડીક શંકા પડે. શેની શંકા પડે તમને અમારા રાજમાં આવી? એવું છે, મારે દીકરી દેવી ને તમારું રાજ ચેક કરવું પડશે મારે. તા ચેક કરી લ્યો, આ બધું તમારા સામે જ છે. આ બધું તમારું? હે, આ બધું અમારું સસ્તામાં બઠાવેલું. ઠીક. ઓલી છોટા હાથી પડી તમારી બોલેરો? એ બોલેરો એ અમારો, હું ને બાપુ બે પદ પદાવી. એવું? એમ ઠીક, કાંઈ વાંધો નહીં. સામે ઓલી સીએનજી પડી તમારી? લે સીએનજી અમારી. આજુ નવરું નહોતો ને, બાપુ કેટરેશ્વરીને ફેરો કરીને પદ પદાવી આવ્યા. એવું? હા આ બધું તમારું જ છે? આ બધું આપણું જ છે. એવું છે? હા ભાડે દીધું બધું હમણાં. ઠીક. આ ગાડી તમારી છે? હા ડ્રાઈવર છે આપણો. એવું છે એમને? પ્રધાનજી, આમ ઓલો આ હોકરો છે એ તમારો છે? એ હોકરો એ આપણો. હું ને બાપુ હવારમાં ન્યા જ જાય. આ પણ કચરો નાખવા, કચરો નાખવા. તમે શું સમજ્યા? પ્રધાનજી, હા ઊભી નથી રાખી લે, નકર હું મુઠ્ઠી વાળું. એ તમારું રાજ્ય અમને ગમી ગયું, ગમી ગયું? કુંવરે ગમી ગયા, મૂર્તિઓ ઓકે જ છે. લાવો તો ગાભો. એ ધોલા ગાભો લઈ તો દેતો. ગમી ગયો, ઓકે હે. ઓકી લ્યો આમાં. કરી નાખો.
એમ નથી કેતો પ્રધાનજી, તો એ બાપુ રેડી જ છે એમ કહું છું. આ રાજમાં કોઈ રેડી ન થયો. એ રેડી થવા વાળા રાજુ નીકળી ગયા. એવું છે હા, એમ નથી કેતો પ્રધાનજી, આ રાજ્યમાં કોઈ રેડી જ ન હોય. મૂર્તિઓ ગમી ગયો એમ કહું છું. લે ગમી ગયો જો ગાંડાવ ગમી ગયા. બધા કહેતા હતા આમ છે ને તેમ છે ને નહીં થાય ધોઈ ગયું. બાપુને પૂછતો હોઉં. પૂછતા હો. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ગોરદાદાનું કહેવું છે કે આપણો દીકરો એના મગજમાં બે ગયો કઈ કામકાજ હોય તો કેવો નકર દાદાને ભૂદેવને કહો શું જો દીકરો ગમી ગયો હોય તો લીલો સિફર જીલાવી દે. ઠીક છે. અમાર દીકરો તમને ગમી ગયો હોય તો લીલુડા નારિયેલ જીલાવી દો. ઝીલાવી દો, ઝીલાવી દો. ના ના કેમ? મને જીલાવી દો હવે. તમારો વારો નથી, આ પકડો. અસબડા વાળું નારિયેલ કઈ જોઈ એને મોતી વાળું નારિયેલ કહેવાય પ્રધાનજી. કા પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકારો. શું કીધું? જમણો હાથ ખાલી કરવાનું કીધું, બીજું? ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકારો. તમે હું કહું મોજું એવો રિવાજ અમારામાં નથી આવતો પ્રધાનજી. આવે હો અમારે અહીંયા ક્યાં જોયું? હાપર ઓલા આટલા ભરવાના લગ્નમાં. હા તો અહીંયા જોયું હોય છે, હા અમારામાં એવો રિવાજ નથી. નથી નથી. હજી લઈ દો. ઝીલાવી દો, હા હા જીલાવી દો. ઝીલાવી દો. તમે એમ છો હો દાદા. હું છોકરી હોત ને તો તમારી એરે જ લગ્ન કરો તો. હવે હું ઝીલાવી દઉં પ્રધાનજી. ના ના ઉભરી આઈસ્ક્રીમની ગાડી આવે પછી લાવજો. આઈસ્ક્રીમની ગાડી આ. હા. મગાવો મગાવો. હવે નથી મગાવાય એમ. કલાક પેલા ફોન આવ્યો મને કે હાપરથી આઈસ્ક્રીમ નીકળી ગયું છે. હા રસ્તામાં પવન ઉપડ્યો ને હા, તો આઈસ્ક્રીમ ઓગળી ગયું. મેં કીધું અમે એડજસ્ટ કરી લીધું કરીને રેડી લઈ મોટામાં. કાંઈ વાંધો નહીં, હાલશે, મગાવી લેજો ને. હા હવે જીલાઈ દો સાનમુના, જીલાઈ દો ને પછી આઈસ્ક્રીમ પાઈ દેવું આપણે. ભલે વાંધો નહીં. હા જીલાઈ દો. આજ લીલુડા નારિયાળ પરતાપ તમે જ લો રે. આને જીલો ભાઈ જમાને રે હાથ લીલુડા રે. આજ લીલુડા નારિયેળ પરતાપ તમે જ લો રે. આજ લીલુડા નારિયેળ પરતાપ તમે જ લો, તમે જ લો, તમે જ લો રે. પ્રધાનજી, હો લીલોડા નારિયેલ જલાઈ ગયા, હવે કાંઈ કામ તું કયો ને કે મને જવાની રજા આપો. બાપુને પૂછવું પડે મારે. પૂછતા હો. પૂછતો આવું. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. નારિયેલ જીલાવા ગયા હવે કઈ કામકાજ હોય તો કયો ને કે દાદા જવાની રજા માંગે છે. ભૂદેવને કહો લગ્નના સારાવા મુહૂર્ત જોઈ હા. દેવી દેવતાને કંકોત્રી લખી હા. ગણપતિ મહારાજની સ્થાપના કરીને રાજી ખુશીથી રજા આપશો. જેવો તમારો હુકમ બાપુ. દાદા એક કામ છે નાનું એવું. શું કામ છે? સારામાં સારા હા વિઘન વગરના હા. ટકા ટક મુહૂર્ત શોધવાના. બીજું? દેવી દેવતાને દેશ પરદેશ કંકોત્રી મોકલવાની. ક્યાં ક્યાં મોકલવાની? કચ્છમાં, કચ્છમાં કોણ? આશાપુરામાં, ઠેક. બીજે? પાકિસ્તાન, પાકિસ્તાન તમારા હગા છે? હિંગળાજ માતાજી અમારા. ઠેક. તમારા માતાજી અહીંયા? હા ઠેક. બીજે? દીવ દીવમાં તમારું કોણ હગું? અમારું હુરાપુરા હે લેનિયા. ઠેક. દીવમાં તમારા હુરાપુરા થઈ ગયા? હા શેમાં? એ પીન ભટકાણા હતા. એવું હતું? આ ન્યા ઠરી ગયા. તો ઠેક. સુરાપુરા દીવમાં હશે, નિવેદ થતા હશે કા? નિવેદ વગરના હુરાપુરા ન્યા થોડા બે હે. તો શેના નિવેદ કરો? તીખી વેફર ને સિંગ ના. સમજાઈ ગયું પ્રધાનજી, કઈ વાંધો નહીં. અને હારો હારો ગણપતિ બાપાની સ્થાપના કરવાની. જો ગણપતિ બાપા નો બેહે હા, તો હારે ફેવિકિક મારવાની. એવું ન હોય પ્રધાનજી, બેહી જાય. અમારા ઉભા ગણપતિ નહીં બેહે, બેહાડી દઈશું. ભાંગી તોડીને નહીં હો. ના ના, વ્યવસ્થિત બેહાડી. હા સીધે સીધા. પ્રધાનજી, હા કામ તો બધું કરી દઈશ, પણ દક્ષિણા પૂરી લઈશ. દાદા હજી એક કામ તમે નથી કર્યું તા દક્ષિણા માંગો મેડા. દાદા તમે ચીકણા બહુ હો. પ્રધાનજી, હા. રાજનું કામ કરાવવું હોય ને તો દક્ષિણા દેવી પડે. દક્ષિણા દેવી તમને કોથરાણ મોટું બાંધીને. કોથરાનું મોઢું બાંધીને. હા મોઢું બાંધશો પણ દેવાની વસ્તુ દેજો પ્રધાનજી. નહીં એમાં બકરીને લીંડિયું નાખી એમાં. તો વાંધો નહીં. એમાં નાખશી ધોતિયા,
જભા બંડી ગમછા આવું બધું નાખશી કાંઈ વાંધો નહીં, હાલશે લ્યો. આયુર્વેદ ગોરાણી હાડી એક નાખ દે એ વાંધો નહીં. આજ પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે, તે પેલે પાને લગનિયા નવો આજ પેલા રે પાને રે પંથક બેસિયા રે. તો દાદા બીજા પાના ફેરો લગનના મુહૂર્ત તો મારે જોહે, મુહૂર્ત તો મારે જોહે. આજે બીજા રે પાના રે ગુરુદેવ ફે રે. એ બીજે પાને લગનિયા રૂડા હોય રૂડા શું વાત કરો? મને સોમવાર લગનિયા આવ્યા રે. કેસર છાટીને લખવી કંકોતરી રે. એ લખવી ઓળખા રૂડત ગણપતિ દાદને નોતરવા. અરે પ્રથમ શ્રી ગણેશ બેસાડો, અરે રે મારા ગણેશ સુડાળા. અરે ગણેશ સુડાળા ને મોટી અરે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાળા. અરે ગણેશ સુડાળા. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી બધું કામ પતી ગયું, હવે કઈ પતાવવાનું હોય તો કયો. બધી વિધિ પતી ગઈ? હા હવે મને પતાઈ દો. પતેલા ને હું પતાવો બાપુને પૂછતા આવું. પૂછતા હો. આ બાજુ ઉભા રહ્યો. બાપુ ત્યાંથી નીકળે લગાડી દે. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. ગોરદાદાનું કેમ છે બધી વિધિ પતી ગઈ, હવે કઈ પતાવ નહીં, કે દાદા જવાની રજા માંગે છે. ભૂદેવને કહો પટિયાર કુડશે મોટું, હા. જાન જાડેરી આવશે. હા. જો ઉતારામાં કાંઈ પણ ખામી રહેશે હા. તો જાન લીલા તોરણે પાસી જશે. એક તો માન થયું છે, એમાં લીલા તોરણે પાછી. અમુક નો તો વાર લાગે થવામાં. લીલા તોરણે પાછી કેમ ડડા દાદા? શું કીધું બાપુએ? બાપુએ મને વાત કરી. હા પિંગલગઢ નગરી બહુ મોટી છે. બરાબર. જાન જાજેરી આવશે, ઉતારાની હામટી તૈયાર રાખે ને આપણો ઉતારો નોખો. હમણાં આવો. એટલે હું કઈ છોકરી છું? એમ નથી કેતો, હમણાં આવો એમ કહું છું. કેમ ભાઈ તમારો ઉતારો નોખો, તમે કઈ છો? આપણે ન્યા આવ્યા હોય, હા મારે કોઈ હારે સેટિંગ ન આવે, ન્યા આવું ને મને કોક ધબધબાવી નાખે ને કરતા આગા હારા. કેમ લખણ ખોટા છો? જોયું નહીં તમે? ઠીક, એ તો દેખાઈ ગયું અમને, કાંઈ વાંધો નહીં. તમારો ઉતારો નોખો રાખશું. અને જમવામાં શું બનાવી? મોસમ પ્રમાણે બનાવજો. કાંઈ વાંધો નહીં. હવારમાં જાન લઈને આવો ને એટલે હિંગવાળા ગાંઠિયા રાખશું. ગાંઠિયા નો રાખતા હિંગવાળા હાવ. કા એમાં રિંગટોન વધી જાય. એવું થાય છે? હા. કાંઈ વાંધો નહીં. તો બપોરે જમવામાં ભજીયા રાખશું. ભજીયા બિલકુલ નહીં હો. કેમ? મેસેજ ચાલુ થઈ ગઈ છે. એવું છે? કાંઈ વાંધો નહીં. તમારી રીતે તમે કહી દેજો, એટલે એ પ્રમાણે અમે બનાવી નાખશું. અને ઉતારો ક્યાં રાખવાના હો? ઉતારો અમારા રાજમાં. રાજમાં નો રખાય, કા નદી કાંઠે રાખવાનો અરે હોય. પ્રધાનજી, આવડું મોટું રાજ છે, નદી કાંઠે શું હે? કોઈને ચાપડી નો હોતી હોય, કોઈને ઊંધિયું શાક નો હોતું હોય, કોઈને ભજીયા નો હંધે, કોઈને ઢોકરા નો હદે, કોઈને ખમણ નો ફાવે. બધાને કોઠા વાયડા હોય તો ઓલા ખાતા જાય ને જાતા જાય. એવું ન હોય પ્રધાનજી, અમારા રાજમાં બધી સુવિધા છે, આવજો જાઓ. હા, ભરી મૂકશે, કોઈ પાણી નહીં નાખે. તમે છો ને?
આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે હાયલા પોકરણગઢ મોજાર હાયલા પોકરણગઢ મોજાર હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે જાવા પોકરણગઢ મોજાર હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે એવા હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે પ્રધાન ઉદયબેન બા સગુણાના સગપણના શ્રી પડે લઈ ગયા છે એમનો ઘણો સમય થયો છે માટે રાજમાં તપાસ કરો ગોટેવ આવતા જ જણાય છે રાજા અજમલ ને ભૂદેવના જય માતાજી મહારાજ જય માતાજી બધારો ભૂદેવ કહો બેનબા સગુણાના સગપણ ક્યાં રાજ્યમાં આપ કરીને આવ્યાની વાત કરો ભૂદેવ અરે મહારાજ દેશ ફેર્યો વિદેશ ફેર્યો જ્યાં રજવાડા સારા હોય ત્યાં કુંવર સારા ન હોય જ્યાં કુંવર સારા હોય ત્યાં રજવાડા સારા ન હોય ફરતા ફરતા પિંગલગઢ નગરીના પાદર પહોંચ્યો પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના પુત્ર પ્રતાપ સાથે દીકરી સગુણાબાના નારિયેલ જીલાવી આવ્યો છું મહારાજ અરે ભૂદેવ જતા પેલા મેં તમને ના પાડી હતી આ દેશ જાઓ પ્રદેશ જાઓ ન જતા પિંગલગઢ રાજ શા માટે ગયા ભૂદેવ અરે મહારાજ આમાં વેરઝેરની વાત ન હોય દીકરી સગુણાબાના જેવા લેખ મહારાજ લેખની માથે કોઈ મેખ ન મારી શકે યાદ કરો મહારાજ જાતિ વેળાએ તમે મને જમણા હાથના વચન આપેલા કે આ ભૂદેવ જ્યાં પર નારિયેલ જીલાવી આવે એ આપણે શિરોમાન્ય રહેશે સત્ય વાત છે તો કહો ભૂદેવ મૃત ક્યારના એવા છે પૂનમ કહેતા પ્રતાપરાય સોમ કહેતા સગુણાબેન ટૂંકી વધ્યુના લગ્ન હોય તો ચાલો સાથે મળી માંડવડા રોપીએ હા ભૂદેવ હાલ 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 કે આવા મારે માંડો આવા સોના કેરા થાવ એ હવે મારે માંડવ રૂપાના છે
અરે તોરણ બાજા અરે તોરણ બાજા એ આશો પાલવ એ માંડવડે અરે તોરણિયા બાંધા હે આશો માંડવડે નલવાના માંડવામાં કાય વીરો પારદાન હોય સગુણા બાનો માંડપડે રોપ્યાને રાતવાલા રઢિયા રે અરે નલવાના માંડવામાં કાય રૂડા કોર દેવ હોય સગુણા બાનો માંડપડે એ રોપ્યાને રાતવાલા રઢિયા રે અરે રાતવાલા રઢિયા હા બધે બેનબા સગુણાના લગ્નના સારા મંડપ રોકી દીધા છે. પટિયારો કાંઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો ઉદય. જતા જતા રાજા પઢિયારે સંદેશો આપ્યો મહારાજ ઉતારાની વ્યવસ્થા રાખે કારણ પઢિયાર કડું મોટું છે જ્યાં જ્યાં ડેરી આવશે. ઘણું સારું ઉદય. હે વીરા વરદાન બેનબા સગુણાના ઘડિયા લગ્ન લીધા છે. જાનને કોઈ પણ જાતની ખોટ ન પડે માટે ઉતારાની સગવડતા કરો. મોગેરા મોલની સુંદડી હો બેન બા ઓડો વોડો ને ઓડી જાય રે ઓ જોબન ને આંબલે તવકારે કરતા તું મારો મોરલો ને હું તારી લડી મોગેરા મોલની સુંદડીઓ લાડડી ઓડો ઓડો ને ઓડી જાય રે ઓ જોબન ને આંબલે તવકારે કરતા તું મારો મોરલો ને હું તારી દેલડી દીવન રાયમાં બોલે કોયલડી આજ જો જોડને આંબલે તવકારે કરતા તું મારો મોરલો ને હું તારી દેલડી કોકે તે બેઠી રાણી રાજ રમણી બોલે હું તો મારા ગળાની બોલી રાજ બંધના મને મારા ગળો ને કાઢો રાજ બંધના યલા બેલડા રે મારી બેનીને સગુણાના દાદા જાણે બોલી સવાના રાજા રાજ બંધલા એ મને મારા ગળો રે કાઢો રાજ બંધલા
મીઠું મીઠું ગાય મન મારું લાડી લાડી જાય છે એ રૂડા તોરણિયા બાંધાવો આવા માંડવે જીડી શરણાયું વગડાવો મારા માંડવે હરસા